દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવનારા મહિલા તબીબને ફસાવનારા વિધર્મી અંગે સ્ફોટક ખુલાસાઓ થયા છે। આજે વિધર્મી હતો તેને બોગસ વકીલ પાસે બોગસ સર્ટિફિકેટ, નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવ્યો। તે બોગસ વકીલ 10 પાસ ભરત વણકર તેણે કેટલા વિધર્મીઓને મદદ કરી હશે, કેટલા નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવ્યા હશે તે પણ હવે તપાસમાં સામે આવવાનું છે। આ તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। મૂળ જંબુસરની અને વડોદરાના ગોત્રી વિસ્તારની એક હોસ્પિટલમાં નોકરી કરતા મહિલા તબીબને વિધર્મી ફૈઝલ મજીદ દિવાને પ્રેમ જાળમાં ફસાવી। આ વિધર્મીએ મહિલા તબીબની સાથે લગ્ન કરવા વડોદરામાં નકલી મેરેજ સર્ટિફિકેટ પણ તૈયાર કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં મદદગારી કરનારો નકલી વકીલ ભરત વણકર હવે કાયદાના સકંજામાં પકડાયો। હિન્દુ તબીબ યુવતીને વિધર્મી ફૈઝલ મજીદ દિવાને પ્રેમ જાળમાં ફસાવી। એક જ હોસ્પિટલમાં સાથે નોકરી કરતા ફૈઝલ અને યુવતીએ પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્નની નોંધણી કરાવવા માટે કાયદા સાથે છેડા કરી બોગસ દસ્તાવેજ તૈયાર કરાવ્યું। આ મુદ્દે જંબુસર પોલીસે હાથ ધરેલી તપાસમાં રજૂ કરાયેલું મેરેજ સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું। બોગસ સરકારી દસ્તાવેજ બનાવવાના કેસમાં અગાઉ ફૈઝલ મજીદ દિવાનની પોલીસે ધરપકડ કરી હતી। હવે નકલી સર્ટિફિકેટ બનાવવામાં મદદગારી કરનાર ભરત વણકરને ઝડપી લેવામાં આવ્યો છે। ધોરણ 10 સુધીનો અભ્યાસ કરનારો ભરત વણકર નકલી વકીલ આસિસ્ટન્ટ બનીને કામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે। ભરત વણકરના 3 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે ગંભીર કલમોનો ઉમેરો કર્યો છે। વિધર્મી સાથે રહેવા માંગતી હોવાનો એક વિડીયોમાં દાવો કરનારી હિન્દુ યુવતીએ ઘરેથી કોઈને કહ્યા વગર માતાનો 7 લાખ રૂપિયાનો સોનાનો સેટ ચોરી કર્યો, જે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને વિધર્મી ફૈઝલ મજીદ દિવાને 4 લાખ રૂપિયા મેળવ્યા હતા। આ સોનાના દાગીના ગીરવે મૂકી અને મેળવેલ રૂપિયાનો નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે બગાડ કરાવ્યો હતો। આ ચકચારી કેસમાં ફૈઝલ દિવાન વિરુદ્ધ જંબુસર પોલીસે વધુ 4 ગંભીર કલમોનો ઉમેરો કર્યો છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયો હતો। જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મજીદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું। તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે। ફૈઝલ દિવાને રિમાન્ડ દરમિયાન નકલી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદગારી કરનાર ભરત વણકરનું નામ આપ્યું। ધોરણ 10 પાસ ભરત વણકરની સાથે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોવાની પણ આશંકા છે। જંબુસર પોલીસે મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં વપરાયેલી અન્ય સામગ્રીઓ જપ્ત કરવાની તપાસ હાથ ધરી છે। ભરત વણકરે પૈસા માટે થઈ અન્ય કેટલા લોકોના બોગસ મેરેજ સર્ટિફિકેટ કે અન્ય દસ્તાવેજો તૈયાર કરી આપ્યા તે અંગેની ચોંકાવનારી વિગતો રિમાન્ડ દરમિયાન સામે આવશે। આ ગુનાની અંદર હજુ બીજા ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે કે જેમને પાછળથી આ લોકોને કોઈ રીતે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવવા અને તે લોકોના લગ્ન સર્ટિફિકેટ બનાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા છે, ખોટી સહીઓ કરી છે, એવા ઘણા બધા વ્યક્તિઓ પકડવાના બાકી છે અને ઘણા બધાના નામ ખુલવાના પણ બાકી છે। નામદાર કોર્ટ દ્વારા આરોપીને 3 દિવસના રિમાન્ડ આપેલા છે। હાલ એક આરોપીનું નામ ખુલેલું છે, જે આરોપી પોતે વકીલ છે અને બરોડામાં પ્રેક્ટિસ કરે છે, એવા વ્યક્તિનું નામ પણ ખુલેલું છે। છોકરીની પાસે ભોગ બનનાર દીકરી, જે દીકરી પાસે ગોલ્ડનો સેટ લઈ જવામાં આવ્યો છે, એ ગોલ્ડના સેટને મુથુટ ફાઇનાન્સમાં મૂકી એની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે અને એ પૈસા અલગ અલગ રીતે બધા ચાવ કરી ગયેલા છે, જે દીકરીને પણ હાલ ખબર નથી કે એની જોડે પણ છેતરપિંડી થઈ રહેલી છે। આ વિધર્મી યુવક ફૈઝલ દિવાને હિન્દુ યુવતીને ફસાવવા ઘડેલા કાવતરાને લઈ
હિન્દુ સંગઠનોમાં રોષ છે. યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે જંબુસર પોલીસે ગુનાની એક પછી એક કડીઓ જોડી રહી છે. જ્યારે બીજી તરફ જંબુસર કોર્ટમાં ફરિયાદી પક્ષે હાજર રહેલા વકીલોએ ધારદાર દલીલો કરી અને ફૈઝલ દિવાન વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવાની, ઠગાઈ આચરવાની અને રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા સહિતની વધારે આકરી કલમો જોડી છે. લવ જેહાદના કેસમાં વિધર્મી ફૈઝલ દિવાનને અન્ય કોઈ સગા સંબંધી કે સામાજિક સંગઠનોએ મદદગારી કર્યાની આશંકા છે. આ કેસમાં મદદગારી કરનારા ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા જંબુસર પોલીસે વડોદરામાં ધામા નાખ્યા છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.